સાપ શૂટર વિકાસ ઉર્ફે ગોલુ જસબીરસિંહ શેરોન અને ડિંકેશ ઉર્ફે કાલી પરમાનંદ ગર્ગ હરિયાણાની કુખ્યાત રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગના સાપ શૂટરો છે, જેઓ હરિયાણાના ભિવાની શહેરના કોર્ટ પરિસરમાં થયેલ હત્યા પ્રકરણમાં ફરાર હતા, જેમની ગુજરાત એટીએસ અને પૂર્વ કચ્છ પોલીસે રાપરના નાગેશ્વર પાકના રહેણાંકમાંથી ધરપકડ કરી હતી. ત્યારે આ સાપ શૂટરો સાથેના આપ હોદ્દેદારોના ફોટો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. 14 ડિસેમ્બરના રોજ ભચાઉના કટારિયા ગામે ગુજરાત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલ કિસાન મહાપંચાયતમાં સ્ટેજ પર સાપશૂટર ખુલ્લેઆમ ટહેલતો જોવા મળ્યો હતો. તો પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી ચેમ્બરમાં બંધ દરવાજે કુખ્યાત આરોપીને કેક ખવડાવી રહ્યા હોવાનો ફોટો વાયરલ થયો છે. તો બીજી તરફ આપ પ્રદેશ મંત્રી સંજય બાપટ સાથે સાપશૂટરને આશરો દેવાવાળો વ્યક્તિની રીલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મૌન ધારણ કર્યું છે, પણ આગામી સમયમાં રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.